back to our channel Pura Prachi and guys good afternoon. So guys I am ready. હમણાં જ હું ફ્રેશ થઈને આવી છું ને અત્યારે નોર્મલ ક્લોથ્સ પહેર્યા છે અને ગાઈઝ આજે છે સેટરડે. સો સેટરડે અમારું શૂટ ડે હોય છે એટલે આજે અમારું શૂટ કરવાનું છે અને ગાઈઝ મમ્માએ જમવાનું બનાવી દીધું છે એટલે હવે અમે જમવા બેસું ને જમવામાં શું છે તમને અત્યારે બતાવશું. સો લેટ્સ ગો, બતાવીએ શું છે જમવામાં. હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ. Yeah. મોર્નિંગ નથી, બપોર થઈ ગઈ અચાનકથી નહીં ત્યાં સુધી. પાછળ એ મેસ પડેલો છે બટ એ બધું ઇગ્નોર કરજો ગાઈસ. ગાઈઝ શૂટ હોય ને ત્યારે અમે આવું જ કરીએ. યા સો આજે શૂટ છે અને જમવાનું દેખાડી દઈએ પ્રાચી બેન. ગાઈઝ જમવા બેસી ગયા છે અમે ફાઇનલી. અને આજે શાક છે પાપડી, તુવેર અને રીંગણનું શાક છે આજે. અને ઇટ્સ સો લાઈક યમી ફૂડ કારણ કે આ ફૂડ છે ને જો ખીચડી જોડે મજા આવે બટ ખીચડી આજે કરાઈ નથી સાંજે અમારે બનાવડાવી એટલે હા સાંજે ખાઈ લેશો. એટલે ચલો ડબલ ટાઈમનું મીટ રેડી છે. પણ મારું તો મીલ રેડી છે, હું મગ ખાઈશ આજે. આ જો અહીંયા છે શાક, અહીંયા છે રોટી, અહીંયા હું સ્નેક્સ લાવી છું એન્ડ ફ્રૂટ્સ લાવી છું. ફ્રૂટ લાવી છું કારણ કે પેટ ભરી જાય હે ને પ્રાચી. ફ્રૂટ ઇઝ ગુડ ફોર અવર હેલ્થ અને સ્નેક્સ તો નથી બટ ચાલે, હવે શું કરીએ. સ્નેક્સ ઇટ્સ ક્રેવિંગ, ચટકા એન્ડ ક્રેવિંગ. સો અત્યારે પ્રાચી ખાશે ને પ્રાચી મને કહેશે કેવું બન્યું છે. અને હું પેન્ટ છે. ઓ માય ગોશ પ્રાચી દેખાવમાં તો બહુ યમ્મી છે. મમ્મી તો બધું યમ્મી જ બનાવે છે આમ તો. યમી. સો ગાઈઝ હવે સાચું કીધું, આની જોડે ખીચડી હોય તો બહુ જ મજા આવી જાય ને એકદમ ગરમ ગરમ. સો ગાઈઝ હવે અમે જમીને ફટાફટ રેડી થશું એન્ડ દેન પછી શૂટ કરશું. સો શૂટમાં મળીએ. સો ગાઈઝ અમે અહીંયા શૂટ કરવા આવી ગયા છે નાનીના ઘરે એન્ડ વી આર હિયર ફૂલ ફેમિલી. મમ્મા, પપ્પા, પ્રાચી અને હું. અને અત્યારે ફર્સ્ટ શૂટ છે, બહુ અમેઝિંગ શૂટ છે અને આ ફર્સ્ટ ટાઈમ આવું શૂટ કરી રહ્યા છે એટલે બહુ મજા આવશે. સો લેટ્સ ગો ગાઈઝ. ફ્રેન્ડ્સ, સિગરેટ, પાન મસાલા, બીડી, તંબાકુ શરીર માટે હાનિકારક છે. તો અમે આ જે વિડીયો બનાવી રહ્યા છીએ માત્ર ને માત્ર ફન માટે બનાવી રહ્યા છીએ. રાઈટ. કે અમે કોઈ શું કહેવાય એવું નહીં કહેતા કે તમે સિગરેટ પીવો કે તમાકુ ખાઓ કે ગુટખા ખાઓ, ના ખાવા જોઈએ, બરોબર? યા લેટ્સ ગો ગાઈઝ, સ્ટે ટ્યુન. હાય પ્રાચી, શું કરે છે તું? હું અત્યારે છે ને પેલું ડેકોરેટ કરું છું, ઉપર ટાઇટલ લખવાનું આવે ને એવું, કારણ કે ઓલમોસ્ટ બધું પતી ગયું છે. યા સો અત્યારે અસાઇનમેન્ટનું ટાઇટલ લખી રહી છે અને મારું અસાઇનમેન્ટ થઈ ગયું છે. ડિંગ 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 ડિંગ. મને બહુ ખુશી થાય જ્યારે અસાઇનમેન્ટ થઈ જાય ત્યારે. પછી અહીંયા ઉપર જો ને 2 મિનિટ તો હજી કેમેસ્ટ્રી બી લખવાનું છે. પ્રા ઉપર જો. પણ મારે કામ કરવું છે ના યાર. મને આમ જણાય શું કર્યું તે અત્યાર સુધીમાં બધું. અસાઇનમેન્ટ. બસ આવું જ કરીશ તું હા. પ્લીઝ. મારે મને બિઝી યુ આર નોટ બિઝી. બિઝી છું તો છું યાર. Guys, મને આ છે રબર ને આપ જલ્દી. આમને પહેલા પેજ પર લગાવવાનું કીધું છે. મને રબર આપ જલ્દી. મને આમ થાકમ થાક. સો સો ગાઈઝ અમે અત્યાર સુધી કંઈ ના કર્યું. અત્યાર સુધી અમે ખાલી અસાઇનમેન્ટ મેન્ટો જ કરતા હતા હા. એન્ડ થોડું પેટ પૂજા બી કરી વચ્ચે. પછી કોફી પીધી હતી. કોફી વોઝ નીડેડ કારણ કે મારો હેડેક છે એટલે મને બહુ હેડેક થતું હતું. ઓ યસ. યો. સો ગાઈઝ સ્ટે ટ્યુન. હવે અમે જમવા બેસશું ત્યારે મળીએ. સો ગાઈઝ અમે જમવા બેસી ગયા છે અને મામાના ઘરથી આવ્યું છે ઊંધિયું. સો આજે અમે ઊંધિયું ખાશું. સો અમે ઊંધિયું ખાશું કારણ કે હવે નવરાત્રી શું કહે સોરી નવરાત્રી નહીં શું આવે છે મમ્મી, શું આવે છે? હા હવે ઉત્તરાયણ આવશે એટલે હવે ઠંડીની મોસમ આવી ગઈ અને ઉત્તરાયણ પહેલા અને કહેવાય ને આ સીઝન હવે આવી રહી છે જે શાકભાજીની. આ પહેલું ઊંધિયું છે અને અમે ઊંધિયું ખાશું યે અને રોટી છે બહુ ટેસ્ટી આવી યાર. એન્ડ વી આર સો ક્રેવિંગ ફોર ઇટ. અને ખીચડી બનાવડાઈ છે કારણ કે મને ગળું દુખે છે. સો આજે અમે ખીચડી, ઊંધિયું એન્ડ રોટી ખાશું. અને કેટલા દિવસ મમ્મી કે બહારથી અને ગળું અને ગળું દુખતું હોય તો કંઈ નહીં, આપણે આ ખાવાનું થાય છે. અને બહારથી મંગાવવાની વાત થાય છે તો કદાચ જોઈએ હવે એપ્રુવલમાં મૂક્યું છે તો કાલે એપ્રુવલ પાસ થાય તો પછી પ્રાચીબેનને બહારનું ખવડાવીશું. હા પ્રાચીબેન. કારણ કે કેટલા દિવસ થઈ ગયા યાર. મેં કઈ બર્ગર મને કહે છે કે પ્લીઝ મને મંગાય હવે બહુ કરી મને મખની બાઉલ કહે છે. મને બર્ગર જ કહે છે. મને બર્ગર બહુ ભાવે. અને મને કશું જ નથી કહેતું, મને બાજરીના રોટલા ને કઢી ખાવી છે. ના હા
સો ગાઈસ ચલો અમે જમી લઈએ. સો ગાઈઝ અમે અસાઇનમેન્ટ બી કરી દીધું છે, જમી બી લીધું એન્ડ ગાઈઝ બિગ બોસ બી જોયું. બહુ મજા આવી અમને બિગ બોસ જોઈને. આજે કંઈક અલગ જ હતું અને આજે દિવસ થોડો સારો ગયો. ટીકી ગયો આજે શૂટમાં બહુ મજા આવી. શું બોલી? શૂટમાં બહુ મજા આવી અને આજે થોડો બોરિંગ દિવસ એટલે બોરિંગ દિવસ જ જાય છે કારણ કે અસાઇનમેન્ટ કરવાનો હોય એટલે. અને અત્યારે વાગી રહ્યા છે ઓકે 12:08 દેખાય છે પૂર્વાનું આઇકોનિક વોલપેપર. હા 12:08. સો હવે અમે હું ને પ્રાચી સુવા જઈ રહ્યા છે. પપ્પા બી હવે સુઈ જશે કારણ કે પપ્પા આવી ગયા છે. એટલે ગાઈઝ બી હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હોય ને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.